વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 3 વિશે વાત કરવાની છે. તો સૌથી પહેલાં એ વાત કરી દઈએ, એક્ઝામમાં આ ત્રીજું ચેપ્ટર છે. આખું ચેપ્ટર કરવાનું જ છે. એ સિવાયના કયા ચેપ્ટર છે એ આપણને સિલેબસમાં મળી ગયા હશે. દરેકે હારોહાર જ બધું કરતું જવાનું છે, નહીતર પછી એક્ઝામમાં પ્રોબ્લેમ થાય. એના કરતાં બેટર કે પહેલાંથી જ બધું વર્ક કરતા જઈએ અને રેગ્યુલર રોજે રોજનું કમ્પ્લીટ પણ કરતા જઈએ. તો મિત્રો, જોઈએ આપણે આજનો આપણો ટૉપિક છે વિસ્થાપન પ્રક્રિયા. એ સ્ટાર્ટ કરતાં પહેલાં હજુ એકવાર યાદ કરાવી દઉં, દરેક જે હોમવર્ક આપવામાં આવે છે દરેક લેક્ચરનું એ આપણે પાકી નોટમાં જ કરવાનું છે. અને પાકી નોટ અધૂરી હોય તો હજુ પણ કમ્પ્લીટ કરી લો એવી આશા સાથે આજનો આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. તો જોઈએ મિત્રો, આપણે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવાય. વિસ્થાપન પ્રક્રિયાને શું કહીએ આપણે? ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહીએ છીએ. એમાં લોખંડ અને કોપર પૈકી કઈ ધાતુ વધારે પ્રતિક્રિયાત્મક છે એ આપણે કહેવાનું છે, અને શા માટે એવું થાય છે. તો લોખંડ અને કોપર છે એ બંનેમાંથી કઈ ધાતુ વધારે પ્રતિક્રિયાત્મક છે, શા માટે? તો જુઓ મિત્રો, સૌથી પહેલાં વિસ્થાપન પ્રક્રિયા ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એટલે શું? તો જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનોના દ્રાવણમાંથી કે પીગળેલ સ્વરૂપમાંથી વિસ્થાપિત કરે તો તેવી પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. હજુ એકવાર રિપીટ કરું કે જે પ્રક્રિયામાં વધારે સક્રિય ધાતુ હોય અને તેનાથી ઓછી સક્રિય ધાતુ હોય એના સંયોજનના દ્રાવણમાંથી કે પીગળેલ સ્વરૂપમાંથી વિસ્થાપિત કરે. દાખલા તરીકે હું વાત કરું કે ખાંડનું દ્રાવણ હોય ને મીઠાનું દ્રાવણ હોય, તો ખાંડ છે એ વધારે સક્રિય કહેવાય અને મીઠું છે ઓછું સક્રિય કહેવાય. તો વધારે સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુ હોય એટલે ખાંડથી ઓછી સક્રિય મીઠું એના સંયોજનોના દ્રાવણમાંથી કે પીગળેલ સ્વરૂપમાંથી વિસ્થાપિત થાય અથવા કરે તો તેવી પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહે છે. વધુથી ઓછા તરફ જેનું શું થવું જોઈએ? વિસ્થાપન થવું જોઈએ. વધુથી ઓછામાં વિસ્થાપન થાય એને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. એફી અને કોપર એટલે કે લોખંડ અને કોપર છે એ પૈકી લોખંડ છે વધુ પ્રતિક્રિયાત્મક છે, કારણ કે કોપર કરતાં વધારે સક્રિય હોય તો કોણ છે? લોખંડ છે. આપણને ખબર જ છે લોખંડ છે એટલું સક્રિય છે કે તાંબુ એટલું સક્રિય એની સાપેક્ષે ન કહેવાય. તો આ બંનેને જોઈને જ કહી શકાય લોખંડ વધારે સક્રિય છે, પ્રતિક્રિયાત્મક છે, કારણ કે કોપર કરતાં લોખંડ છે વધારે સક્રિય ધાતુ છે. તો જુઓ મિત્રો, ત્યાર પછીનો ક્વેશ્ચન, તો ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એટલે હજુ એકવાર રિપીટ કરી દે. જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનના દ્રાવણમાંથી કે પીગળેલ સ્વરૂપમાંથી વિસ્થાપિત કરે તો તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. 21મો ક્વેશ્ચન છે, ધાતુની પ્રતિક્રિયાત્મકતા અથવા તો સક્રિય શ્રેણી કોને કહેવાય? ધાતુની પ્રતિક્રિયાત્મકતા અથવા તો સક્રિયતા શ્રેણી કોને કહેવાય એ વ્યાખ્યા આપો. અને જુદી જુદી ધાતુઓ હોય એમની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. કેટલી બધી ધાતુઓ છે, એ જુદી જુદી ધાતુઓ છે એને એની પ્રતિક્રિયાત્મકતાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો સૌથી પહેલાં આપણી વ્યાખ્યા જોઈએ. જુદી જુદી ધાતુઓને તેમની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવતા બનતી શ્રેણીને સક્રિયતા શ્રેણી કહેવાય છે. જે જુદી જુદી ધાતુઓ છે એને એની પ્રતિક્રિયાત્મકતાના ઘટતા ક્રમમાં ગોઠવતા બનતી શ્રેણીને સક્રિયતા શ્રેણી કહે છે. કઈ શ્રેણી કહેવાય? સક્રિયતા શ્રેણી. જુદી જુદી ધાતુઓ માટે સક્રિયતા શ્રેણી બાજુમાં આપેલ કોષ્ટકમાં આપેલ છે. બાજુમાં જે કોષ્ટક આપણને આપ્યું છે દુધિયા કલરનું, એમાં એ જુદી જુદી ધાતુઓ છે અને એની ક્રિયાશીલતા એટલે કે સક્રિયતા શ્રેણી છે એ પણ આપણે કોષ્ટકમાં બતાવેલી છે. તો ઉપર છે સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા,
એનાથી નીચે આવીએ તો પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે, અને છેલ્લે સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા છે. તો જો મિત્રો, સૌથી વધારે કોની છે? તો કે પોટેશિયમની. આ કોષ્ટક સમજાવ્યા પછી હું એક ટ્રીક આપીશ, જે દરેક વિદ્યાર્થી મિત્રોએ લખી લેવાની છે, અને એ જ યાદ રાખવાનું છે, નહીતર યાદ ના રહે. સૌથી પહેલાં કોષ્ટક સમજાવી દો. કે છે એ પોટેશિયમની સંજ્ઞા છે, જે સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા છે. સૌથી વધુ ક્રિયાશીલતા એની પોટેશિયમની. એનાથી થોડીક ઓછી સોડિયમની, જેની સંજ્ઞા Na. એનાથી ઓછી કેલ્શિયમની, Ca. સંજ્ઞા શું થશે કેલ્શિયમની? Ca. એનાથી ઓછી મેગ્નેશિયમ, જેની સંજ્ઞા થશે Mg. એનાથી ઓછી એલ્યુમિનિયમ, જેની સંજ્ઞા થશે Al. એનાથી ઓછી ઝીંક, જેને આપણે જસત કહીએ છીએ, અને એની સંજ્ઞા થશે Zn, જેની પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. જેમ જેમ નીચે આવો છો એમ પ્રતિક્રિયાત્મકતા શું થાય છે? ઘટે છે, એટલે ક્રિયાશીલતા ઘટતી જાય છે. ઝીંકથી ઓછી કોની? લોખંડની, તો એની સંજ્ઞા શું થાય છે? Fe, જેને આયન પણ કહેવાય છે. એનાથી ઓછી લેડ, જેને આપણે સીસુ કહીએ છીએ, પ્લમ્બમ, એટલે એના આધારે એની સંજ્ઞા બને છે Pb. એનાથી ઓછી હાઇડ્રોજન, જે કૌંસની અંદર H લખેલો છે, એટલે અહીંયા એ બતાવે છે કૌંસ શું કામ, ઇન્ટુ બ્રેકેટ શું કામ કર્યું છે હાઇડ્રોજનમાં? તો કે એ મિનિંગ બતાવે છે 0. બ્રેકેટ કર્યું છે તો એનો મિનિંગ છે હાઇડ્રોજનનો 0 બતાવે તમને. તો અહીંયા હાઇડ્રોજન છે, એની લેડથી ઓછી સક્રિયતા, એટલે પ્રતિક્રિયાત્મકતા. એનાથી ઓછી કોપર, જેને આપણે તાંબુ કહીએ છીએ, સંજ્ઞા થશે Cu. એનાથી ઓછી તો કે પારો, મર્ક્યુરી, જેને આપણે સંજ્ઞા કહીએ છીએ Hg. એનાથી ઓછી ચાંદી, સિલ્વર, Ag થશે. એનાથી ઓછી ગોલ્ડ, સોનું, જેની સંજ્ઞા થશે Au. તો સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા છે એ સોનાની થશે. સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા છે એ પોટેશિયમની થશે. હવે મને આ લાઈનમાં યાદ કેમ રાખવા? ક્વેશ્ચન એ થાય કે તમે એમ કીધું કે આ બધા લાઈનમાં યાદ રાખવાના છે, તો આ શ્રેણી તો અગત્યની જ છે અને યાદ રાખવી પડે એમ જ છે, કેમ કે ઘણી વખત MCQમાં પૂછાઈ જશે, અને કાં 4 માર્કના ક્વેશ્ચનમાં પણ પૂછાઈ જશે. સક્રિયતા શ્રેણી સમજાવો તો આપણે લખવું જરૂરી છે. તો મિત્રો, એનું હું સૂત્ર આપું છું, જે લખી લ્યો. શોર્ટ ટ્રીક છે, બહુ મજા આવશે, કેમ કે આપણને એવું બહુ મજા આવે છે. તો આપણે એ મજાની સાથે સાથે ભણતા જાય એ શોર્ટ ટ્રીક છે, એ દરેક વિદ્યાર્થી મિત્રો લખી લે. કરીના કેટરીના માંગે અલ્ટો ઝેન, પ્રભુ હજુ હું કુંવારો, હજી આપો ચાંદી સોનું. કેટલી મજા આવે! લખો લખો. કરીના, લખ્યું. કરીના, જો કરીના એટલે શું થશે? પેલા આખું વાક્ય લખી લ્યો. કરીના કેટરીના માંગે અલ્ટો ઝેન. કરીના કેટરીના માંગે અલ્ટો ઝેન. ફરારી, અલ્ટો ઝેન ફરારી. ગાડી છે આ ત્રણેય. કરીના કેટરીના એ કોણ છે? ખબર જ હોય ને મિત્રો. કરીના કેટરીના માંગે અલ્ટો ઝેન ફરારી. કરીના કેટરીના માંગે, ફરારી સુધી પહોંચ્યા. પ્રભુ હું કુંવારો કે કુંવારી, હજુ આપો ચાંદી સોનું. પહેલાં ચાંદી માંગો પછી સોનું, કારણ કે સોનાનો ભાવ બહુ વધારે છે. લખો આખું વાક્ય. કરીના કેટરીના માંગે અલ્ટો ઝેન ફરારી. પ્રભુ હું કુંવારો અથવા કુંવારી, હજુ આપો ચાંદી સોનું. લખાઈ ગયું વાક્ય. કરીના
કરીનાનો શું થાય? કે. નીચે લખો કે. કેટરીના, એમાં કનો કે, કરીનામાં પાછો નીચે ના છે એટલે કરીના, ના આવ્યું એમાં, તો એ નાનો કરો એન એ. એક કરીનામાં જ આપણે બે સંજ્ઞા લખવાની છે. કરીનામાં 3 અક્ષર છે, એમાં કનો કે, નાનો એન એ. રીએમનમ. કેટરીના આખું ભેગું કરીને લખો સીએ. કરીનામાં 2, કેટરીનામાં 1, સીએ. માંગે ત્યાં લખો એમજી. અલ્ટો ત્યાં લખો એલ. ઝેન ત્યાં લખો ઝેડએન. ફરારી ત્યાં લખો એફ ઈ. પ્રભુ ત્યાં નીચે લાઈન કરીને લખો પીબી. હું ત્યાં લખો એચ ઇન્ટુ બ્રેકેટ. હું ત્યાં લખો એચ. કુવારો ત્યાં લખો સીયુ. કુ એટલે સીયુ. હજુ આપો એમનામ છે, હજુ આપો. એમાં હજુ છે ને, હજુ એની નીચે લખો ભેગું કરીને, હજુ આપો બે ભેગું કરીને એચ જી. હનો એચ થાય ને, જૂનો જી કરી નાખો એટલે થઈ ગયું એચ જી. આપો એમનામ. ચાંદીની સંજ્ઞા થશે એ જી અને સોનાની સંજ્ઞા થશે એ યુ. થઈ ગયું મિત્રો, જો હજી યાદ રહી ગયા. 13 તત્વો આવવા જોઈએ. 13 ધાતુ જ છે. જોજીને કરીના, કેટરીના, માંગે, અલ્ટો, ઝેન, ફરારી, પ્રભુ, હું કુવારો, હજુ આપો ચાંદી સોનું. કરીના, કેટરીના, માંગે, અલ્ટો, ઝેન, ફરારી, પ્રભુ, હું કુવારો, હજુ આપો ચાંદી સોનું. આવું 5 થી 6 વખત વાક્ય બોલવાનું છે અને પછી એબીસીડી તો આપણને આવડે છે. મૂકતું જવાનું. કરીના તો કનો કે, નાનો એન એ. કેટરીના સીએ. માંગે એમજી. અલ્ટો એલ. ઝેન ઝેડએન. ફરારી એફ ઈ. પ્રભુ પીબી. હું તો એચ લખવાનો. કુવારો તો સીયુ. હજુ આપો તો એચ જી. ચાંદી એજી. સોનું એયુ. ચાંદી સોનું આડાવડું ન થવું જોઈએ. સોનું બહુ મોંઘું છે એટલે છેલ્લે આવશે. બરાબર મિત્રો, તો આ આપણી ટ્રીક હતી. હવે કોઈ એમ કહે કે મને સક્રિયતા શ્રેણી લાઈનમાં આવડતી નથી, તો એને ધોકાવવા પડે. કેમ કે આ વાક્ય તો તમને ફટાફટ યાદ રહી જાય, અને ફટાફટ યાદ રહી જાય છે એટલે જ મેં આવું ગોઈતું. કરીના, કેટરીના વાળું કોને યાદ ના રહે? પહેલાં બીજા વાળું ટેણિયું હોય ને એને યાદ રહે. અને એને તમે ઊંઘમાં ઉડાડીને કહો ને શું હાથ પાકું કરે એવું, તો બોલે ફટ દઈને. મારો બેટો ઊંઘમાં હોય તોય બોલે કરીના, કેટરીના, માંગે, અલ્ટો, ઝેન, ફરારી, પછી જોલું ખાઈ લે, પછી પાછું બોલે પ્રભુ, હું કુવારો, હજી આપો ચાંદી સોનું. આ તો પૂરું થઈ ગયું. એટલે આ સક્રિયતા શ્રેણી આવડી ગઈ. તો આ આપણી એકદમ ઇઝી સક્રિયતા શ્રેણી. સૌથી ઉપર કરીના, એની સક્રિયતા શ્રેણી વધારે, એટલે કે પ્રતિક્રિયાત્મકતા વધારે. સોનાની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી, યાદ રાખવાનું. ત્યાર પછી છે, જો મિત્રો એ હોમવર્કમાં લખવાનું છે આખી સક્રિયતા શ્રેણી, અને એમાં આપણે જે ટ્રીક આપી એ વાક્ય પણ લખવાનું થશે. એટલે આજે જે લેક્ચરમાં 20 થી 22 ક્વેશ્ચન કરાવવાના છે, એમાં 20 ને 21 પૂરો, 22નો એક લાસ્ટ ક્વેશ્ચન છે જે પણ હોમવર્કમાં લખવાના થશે. એટલે 3 ક્વેશ્ચન તમારે હોમવર્કમાં લખવાના રહેશે. તો મિત્રો 22મો ક્વેશ્ચન છે એ જોઈ લે. નિષ્ક્રિય વાયુ છે હિલિયમ, નિયોન અને આર્ગોન. નિષ્ક્રિય વાયુ કોને કહેવાય? તો કે જેની બાહ્યતમ કક્ષા છે સંપૂર્ણ ભરાયેલી હોય એને આપણે શું કહીએ? નિષ્ક્રિય વાયુ. જેને ઇલેક્ટ્રોન આપવા પણ ન પડે ને ઇલેક્ટ્રોન મેળવવા પણ ન પડે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા પણ ન પડે અને સ્વીકારવા પણ ન પડે, એને આપણે નિષ્ક્રિય વાયુ કહીએ છીએ. તો નિષ્ક્રિય વાયુ હિલિયમ, નિયોન, આર્ગોન. અને ધાતુઓ છે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ, કેલ્શિયમ. અને અધાતુ છે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના સમજાવો.
એલા ભાઈ અમને ઇલેક્ટ્રોન રચના 8મા ધોરણથી આવડે છે, 10માં પહોંચી ગયા. તો ઇલેક્ટ્રોન રચના આપણે સમજાવી દે. પહેલાં તો એના માટે ખબર હોવી જોઈએ કેટલી કક્ષા છે, 4. કઈ કે એલ એમ અને એન. કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. એલમાં 8, એમમાં 8, આમ 18, આ તો ફાટા પડ્યા છે એટલે 8. એનમાં તો કે 8, આમ કેટલા સમાશે? 32 સમાશે. ચલો જુઓ મિત્રો, સૌથી પહેલાં નિષ્ક્રિય વાયુ આપણને 3 કીધા, હિલિયમ, નિયોન અને આર્ગોન. પહેલાં બધાના પરમાણુ ક્રમાંક અને પછી ઇલેક્ટ્રોન રચના. તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, સંપૂર્ણ ભરાઈ ગઈ. નિયોનનો પરમાણુ ક્રમાંક 10, ઇલેક્ટ્રોન રચના 2, 8. એવી જ રીતે આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18, ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 8. આ 3ની ઇલેક્ટ્રોન રચના જુઓ, છેલ્લે ક્યાંય આપણને અધૂરી કક્ષા હોય એવું નથી દેખાતું, સંપૂર્ણ ભરાયેલી જ છે. તો જેની કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય એને આપણે નિષ્ક્રિય વાયુ કહીએ છીએ. ત્યાર પછી ધાતુ છે, એમાં 5 ધાતુ આપણને આપી છે, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ. દરેકની પરમાણુ ક્રમાંક આપણને ખબર છે, સોડિયમનો 11, મેગ્નેશિયમનો 12, એલ્યુમિનિયમનો 13, પોટેશિયમ 19 અને કેલ્શિયમનો 20. એની કક્ષા પણ 4 જ હોય, ગમે એ હોય, ધાતુ હોય, અધાતુ હોય, નિષ્ક્રિય વાયુ હોય, 4 કક્ષા જ હોય, કે એલ એમ અને એન. એની ઇલેક્ટ્રોન રચના જો સોડિયમ તો 2, 8, 1, છેલ્લી કક્ષા એમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવે છે. એવી જ રીતે મેગ્નેશિયમ 2, 8, 2, છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. એલ્યુમિનિયમ 13 નંબર 2, 8, 3, છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. હવે છે પોટેશિયમ તો 19 નંબર 2, 8, 8, 1 છે, છેલ્લી કક્ષા એનમાં 1 ઇલેક્ટ્રોન છે. એવી જ રીતે કેલ્શિયમ 20મો નંબર 2, 8, 8, 2, છેલ્લી કક્ષા એનમાં 2 ઇલેક્ટ્રોન છે. આમાં છેલ્લે જુઓ તમે 1, 2, 3, 1, 2 એમ જ એવું 3 ઇલેક્ટ્રોન સુધી શું કરે? ગુમાવે. જે ગુમાવે એ કોણ હોય? ધાતુ છે એવું? હા એલા છે તો કંઈક એવું જો. તો જોવો જ ને મિત્રો, 3 ઇલેક્ટ્રોન સુધી ઇલેક્ટ્રોન ગુમાવે એ કોણ હોય? ધાતુ જ હોય. ત્યાર પછી છે અધાતુ, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન. દરેકના પરમાણુ ક્રમાંક કહી દે. નાઇટ્રોજનનો 7, તો ઇલેક્ટ્રોન રચના થશે 2, 5. ઓક્સિજન 8 નંબર, ઇલેક્ટ્રોન રચના થશે 2, 6. ફ્લોરિન 9 નંબર, ઇલેક્ટ્રોન રચના થશે 2, 7. એવી જ રીતે ફોસ્ફરસ 15 નંબર 2, 8, 5. સલ્ફર 16 નંબર 2, 8, 6. ક્લોરિન 17 નંબર 2, 8, 7. આમાં છેલ્લે શું આવે? 5, 6, 7, 5, 6, 7. 5, 6, 7 હોય એ શું કરે? ઇલેક્ટ્રોન સ્વીકારે અને કેવું બને? ઋણાયન. 1, 2, 3 છેલ્લી કક્ષામાં હોય એ શું કરે? ગુમાવે ને પોતે કેવું બને? ધનાયન. તો અહીંયા અધાતુ છે એ બધી કેવી બને? ઋણાયન બને. અને એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 5, 6 અને 7 હોય છે. તો આ આપણે દરેકની ઇલેક્ટ્રોન રચના છે જોઈ અને તમારે પણ હોમવર્કમાં લખવાનું છે. આ કોષ્ટક આખું હોમવર્કમાં લખવાનું છે. આજનો આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરતાની સાથે કહી દઉં કે 20, 21 અને 22 3 ક્વેશ્ચન હોમવર્કમાં લખવાના છે અને પાકા પણ કરવાના છે. એક્ઝામમાં પણ આ ચેપ્ટર પૂછાવાનું છે, એટલે સાથે સાથ બધું કરતા જાઓ એ આશા સાથે આજનો આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, થેન્ક યુ, જય ગુરુદેવ.